મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આજે આપણે કરશું ધરમવાડી ધોરાજી રોડ નાગનાથ મહાદેવ તેમના ઇતિહાસ વિશેની વાત અને બીજા નંબરની વાત કે તેમની બધા એરિયાની મુલાકાત લઈશું મિત્રો આપણે આજે। ત્યારે પહેલું નાગનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવીશ મિત્રો। અત્યારે મંદિરની સાફ સફાઈ ચાલી રહી છે એટલે આપણે બારોબારથી વ્યૂ જોઈ લઈશું મિત્રો। આવું કંઈક નાગનાથ મહાદેવનું મંદિર છે મિત્રો। આવો કંઈક નાગનાથ મહાદેવનો વ્યૂ હોય છે। ત્યાંથી નજીક પોરબંદર હાઈવે રોડ છે મિત્રો। આ પોરબંદર ઉપલેટા હાઈવે છે મિત્રો। ત્યાંથી આપણે જો અહીંથી પણ જઈ શકીએ અને આ પણ સામેથી પણ જઈ શકીએ। એટલે આપણે શોર્ટકટ રસ્તો લઈને પછી તમને તેનો વ્યૂ દેખાડીશું મિત્રો। આપણે શોર્ટકટ રસ્તે જઈશું એટલે આ રોડ અહીંથી પણ આવી શકે છે। આ બધા આવો વ્યૂ છે ધરમવાડી સોસાયટીનો નાગનાથ મહાદેવ। ત્યાં માતાજીનો મઢ છે હિંગળાજ માતાનો। આવો કંઈક વડલાનો પણ વ્યૂ બહુ જોવા જેવો છે મિત્રો। વડલાનું ઝાડ બહુ જ મોટું છે મિત્રો। વડલાનું ઝાડ પણ બહુ વડવૃક્ષ બહુ મોટો છે। તેનો પણ ઐતિહાસિક આપણે આજે વાત કરશું। 700-800 વર્ષ જૂનો વડ છે। હા, આપણે મંદિરમાં પ્રવેશ કરશું। પાછા આપણે ફરીથી તે ગ્રાઉન્ડમાં જ આવી ગયા છીએ મંદિરના પટાંગણમાં। ત્યારે આપણે જઈ રહ્યા છીએ ફરીથી આ તરફ જે તરફ રોડ છે તરફ। આવો મસ્ત પ્લોટ છે મિત્રો મંદિરમાં। આવો વડવૃક્ષનો અને પિતૃદેવનો પીપળો છે। અને આપણે ઐતિહાસિક વાત કરવા માટે આપણે એક જગ્યાએ બેસીને વાત કરશું મિત્રો। આ બીલીપત્રનું ઝાડ છે, 5 પાનવાળું બીલીપત્રનું પાન છે મિત્રો। આ પણ બીલીપત્રનું છે પણ અત્યારે સુકાઈ ગયું છે। આગળ કરેણનું ઝાડ છે। આ સામે પણ ઝાડવાઓ છે ઘણા। એટલે મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને। અને આપણે અત્યારે બેસીને વાત કરશું। શ્રી હનુમાનજીનું તલતલાટ હનુમાનનું મંદિર છે। આપણે નાગનાથ મહાદેવના ઇતિહાસ વિશે વાત કરશું કે એકદમ સામે તમને જે લાદીવાળો દેખાય છે આ એકદમ ઉપર ધજાને આ બાજુની સાઈડમાં, તો મતલબમાં કે ડાબી સાઈડમાં, મારી ડાબી સાઈડ છે તેમાં તમને જે મંદિર દેખાય છે તે જીવતા સમાધિ છે। તેનો ઇતિહાસ એવો છે કે સુંદરબા સમાધિ, માતાજીનું નામ સુંદરબાનું મંદિર છે। તેમની બાજુમાં વીરજી બાપાનું મંદિર છે, તેનો જીવતા સમાધિ છે એટલે ઐતિહાસિક બહુ છે। ધૂણો છે, આજે તમને દેખાય એની પાછળ દિવાલ પાછળ ધૂણો છે। ધૂણાનો પણ આપણે વિડીયો બનાવીને નાખશું મિત્રો બીજા વિડીયોમાં। અને અત્યારે આપણે એક નાની એવી વડ વૃક્ષ છે કે રામદેવપીરનું સ્થાનક છે વડલામાં, તેના વિશે આપણે વાત કરશું કે રામદેવપીર હાલની તકે આવા કળિયુગમાં પણ રામદેવપીરના વડમાંથી રાત્રે સંધ્યા ટાણે લોબાન અને ગુગળની એવી સુગંધ આવે છે મિત્રો। એટલે રામદેવપીરનો ઇતિહાસ છે આવો કંઈક। અને 800 વર્ષ આશરે થયા છે આ મંદિરને
આ હનુમાન દાદાના મંદિરને પણ અને ઓડલાને પણ 700-800 વર્ષ થયા છે. એટલે જે પણ મિત્રોને આવા ઐતિહાસિક વિડીયો ગમતા હોય જોવા તો મારી યુટ્યુબ ચેનલ શિવ ગોંડલિયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમે લખજો જય હર હર મહાદેવ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.